સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અયોધ્યામાં શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે તેમજ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણ બાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ વિહળધામ પાળિયાદમાં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। તારીખ 22/1/2026ના રોજ અયોધ્યામાં શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે તેમજ આવતીકાલ તારીખ 23/1/2026ના રોજ મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે પૂજ્ય શ્રી વિસામણ બાપુના પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર તથા પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદથી તેમજ પૂજ્ય શ્રી ભૈલુ બાપુના માર્ગદર્શન હેઠળ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ અવસરે શ્રદ્ધાળુ ભક્તોએ દીપ પ્રજ્વલન કરી પૂજ્ય શ્રી વિસામણ બાપુના ચરણોમાં દીપ અર્પણ કર્યા હતા। દીવડાઓની ઝળહળતી રોશનીમાં સમગ્ર પરિસર દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી પરિપૂર્ણ બની ગયો હતો। પૂજ્ય બાપુના ઉપદેશો અને આધ્યાત્મિક જીવન માર્ગનું સ્મરણ કરી ભક્તોએ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। આ દીપોત્સવની ઉજવણીથી જગ્યામાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો।